લાવો દૃષ્ટિ પેનલ દર્શન કરવાના છે ડાયરેક્ટ પ્રસાદી લેવા જવું છે જો ભાઈ આપડા કિચન લીધું આ બે જો સોનાના શેન લઈ લીધા તો પહેરી લીધો આને જો મિત્રો હે આ ભાઈ બ્લોગર છો ભાઈ આમ વિડીયો બનાવે એની આઈડિયા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ તો જયમાં મોગલ બધાને અને આજે છે મંગળવાર અને તમને બધાને ખબર છે કે આપણે આડા દિવસે બ્લોગ બનાવીએ નથી બનાવતા પણ આજે મંગળવાર છે ને જય સીમાં ભગુડા તો જો મારી સાથે ભાઈ છે 3 મિત્રો બીજા અલગ કેમ છે ભાઈ મજામાં આ બધા સુરત ક્યાં ભાઈ જયમાં મોગલમાં મજા આવી ગયા રોડમાં હે અમે ભાઈ ઓલી નળીમાંથી આવ્યો ને જો આ રડ બતાવી તો ભાઈ કે આ નળ જો કેવો ગારો છે એમાં અમે ગાડી કેમ નાખીને આ હાંકતો તને ખબર છે ને પૂછો કેવું લાગે મજા આવી ગયેલા આ બધા સુરત ના કારીગરો છે હે સુરતમાં આવું જોવા ન મળે અહીંયા મળે ને જોવા પણ હવે નળીમાં ગાડી નાખી કેમ મારે તો ભાઈ અડધું બુલેટ જો હજી પાણી ટીપા નીકળે જો કેવું છે ઓઇલ કરાવ્યું પણ આમ લાગતું નથી ઓઇલ કરાવ્યું એવું ઓઇલ તો બધું પતી ગયું છે કેમ લાગે ઓહો કેવું થઈ ગયું ઓઇલ પાણી કરીને સર્વિસ કરીને આવ્યા કેમ ગારો થઈ ગયો ભાઈ અને કાંઈ નહીં હાલો હવે સુકાઈ જાય તો જયમાં મોગલ આપણે ભગુડા જઈને મળીએ તમને તો બના રહેજો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં તો ફાઇનલી જો ભાઈ અત્યારે ભગુડા તો આવી ગયા છે અમે અને હવે ગાડી પાર્કિંગમાં મૂકી છે આપણે જે દર વખતે મૂકીએ ને બધા જો કેમ છે મિત્રો હે આ ભાઈ બ્લોગર છો ભાઈ આમ વિડીયો બનાવે એની આઈડિયા આપણે તમને કહી દઈશું હાલો ભાઈ તારા ચશ્મા આ કોકના ચશ્મા આપણે કોઈ દી પહેરતા નથી પહેલી વાર પહેરે હાલ્યો ભાઈ થેન્ક યુ તમારો આભાર જો ભાઈ સેમ્પલ ઓહો એ સેમ્પલ જોજો કોઈ લેવો કે સેન્ટીમીટર લઈ લીધો ભાઈ કેવા લાગે કોમેન્ટમાં કહેતા રહેજો અને જો ભાઈ અત્યારે આપણે ગાડી મૂકી દીધી અહીંયા હેન્ડલ લોક મારી દઈ અહીંથી લાગે હેન્ડલ લોક બુલેટમાં તમને ખબર હોય તો હાલો ભાઈ હવે જવાનું છે આપણે અંદર અને આજે મંગળવાર છે તો ટ્રાફિક તો બહુ છે સુરત્યા બધા આવ્યા છે એ આ રાખ્યો તારી પાસે કામથી સાવી રાખીને કામ કરે બે રાખ પાર તો નહીં પછી એક જ સાવી હેન્ડલ લોક એ નહીં ખુલે હો ને હા એ હો હાલો તો ભાઈ બને તો ભાઈ હવે અમે જાય છે અત્યારે ને તડકો બહુ વધારે પડતો લાગે છે સુરત્યાને લાગતો તડકો આપણે તો વારા ઘડીએ આવવાનું જોઈએ કેમ લાગે અમે એસી વાળા માણસ ઓહ ઓફિસ વાળા માણસો અમે બધા એમ તો કે અમને થોડો તડકો લાગે બાપુ બાકી તો કઈ ન લાગે દેખાતું નથી તમને લાગતું એવું કઈ તો આગળ જોઈજો ભાઈ ચાલો ભાઈ જાય મંદિરે દર્શન કરીને તમને પણ દર્શન કરાવશું તો બના રહેજો બ્લોગમાં જે છે બધું તમને આગળ નોટિફિકેશન આપશો તો ભાઈ જો અત્યારે હવે હાથ પગ ધોઈ નાખ્યા છીએ ને આ બધા સુરત જવા નાય આવ્યા હતા ઘરેથી પાછા હે નાય વગર ને આવ્યા હતા તું આવ્યો હતો આપણે તો પેલા નાવાનું મને નથી લાગતું અહીંયા નાત તો ખુલ્લો ધોયા ને પૂછતો એલા લાગતો ને ફ્રેશ હોય બોલતા છે પેલા એમ કેતો હલો ભાઈ આપણે હવે જાય છે અંદર દર્શન કરીને આ જો મેન ગેટ તો તમે 1000 જોયા છે પણ આ ગેટ ની વાત જ કઈક અલગ છે ભાઈ જાય અંદર તો કઈ નહીં જે છે તમને બતાવું છું ને મોગલમાના દર્શન કરાવી તો ભાઈ જો આજે મંગળવાર છે ને એટલે ટ્રાફિક છે ને ભાઈ જોરદાર ટ્રાફિક છે ફૂલ તો હજી બધા જો અત્યારે લાઈનમાં ઊભા છે ભાઈ આગળ દર્શન કરવા માટે તો આપણે પણ અહીંયા ઊભા ને હવે જોઈ થોડી જેમ ટ્રાફિક હલકી થાય એમ જાય ધીમે ધીમે તમારે જવાનું છે કે દર્શન કરવાના છે ડાયરેક્ટ પ્રસાદી લેવા જવું છે હું ફરી વાર બોલતા મને ખબર પડે બોલતો ત્યાં તો એમ કહેતો તો પ્રસાદી લેવાનું છે ડાયરેક્ટ હાલો ભાઈ પેલા છે ને દર્શન કરવાના છે અને પછી જવાનું છે પ્રસાદી લેવા તો જોઈએ આપણે લાઈનમાં ઉભા રહી ઘડીક અને પછી માતાજીના દર્શન કરાવીને તમને પણ દર્શન કરાવી તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા ને માતાજીના દર્શન કરીને હવે અમે જ્યારે સાની પ્રસાદી લેવા આવેલા છે એ આ પકડ લેવા હાલો તો ભાઈ અત્યારે છે ને ભાઈ ભગુડા આવીને કોને માતાજીના મંગલમાના દર્શન કરી છાની પ્રસાદી લીધી કોમેન્ટમાં કહેજો અને જો ભાઈ આ છે કામળો તો માતાજીની પ્રસિદ્ધ સ્વરૂપ આપણે મળ્યો છે ભાઈ તો કોમેન્ટમાં જયમાં મોગલ લખતા જજો
ભાઈ મગોડા મોગલમાંની ચાની પ્રસાદી લીધી હોય ને તો કોમેન્ટમાં દિલથી જયમાં મોગલ લખી. તો ભાઈ ચાની પ્રસાદી લઈને અમે છે ને અત્યારે રીલ શૂટ કરવા માટે ઊભા છે. અને ભાઈ આપણે પહેલા આવ્યા ને ત્યારે પણ આપણે માતાજીની પ્રસાદી સ્વરૂપે મળ્યો હતો. અને આજે તો માતાજીની અંદર મંદિરમાંથી આપણે ભેળ્યો ભાઈ માતાજીનો પ્રસાદી સ્વરૂપમાં મળ્યો છે. તો આપણે બહુ ભાગશાળી હઈશું અને તમને પણ દર્શન કરાવીશ. તો કોમેન્ટમાં જયમાં મોગલ લખીને જાજો ભાઈ અને વિડીયોને બને એટલો શેર કરજો. તો ભાઈ હવે માતાજીના દર્શન કરીને જો અમે અત્યારે નીકળી ગયા છીએ. કેમ લાગી ભાઈ? મજા આવી ગઈ? હે તો વાંધો નહીં. આ બધા ભાઈ સુરત ત્યારે નહીં, બધાને સુરત જવાનું છે. એ પહેલાં ભગોડા મોગલમાંના દર્શન કરી લીધી. તો હાલો જાય. તો હવે અમે બધા નીકળી જઈએ છીએ. તો કન્ટિન્યુ બના રહેજો અને ખાસ કરીને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. 500 રૂપિયા 500 નથી હોય નાખી દે આરામથી. છે ને અત્યારે અમે અહીંયા જતા હતા ને તો અહીંયા કિચન લેવું હતું મારે. તમે કિચન જોવા માટે ઊભા રહી ગયા છે ને આ બધા કંઈક અલગ અલગ રહેવા દે. હોનાનો સેલા 50 તોલા 50 તોલા ચશ્મા લેવા હતા ને તારે જોપીડ્યા આમ ભાઈ આપણે કિચન લેવું છે. કેવું છે કિચન કોમેન્ટમાં કહી દેજો એકવાર. જો ભાઈ આપડા કિચન લીધું ને આ બે જો સોનાના શેન લઈ લીધા. તો પહેરી લીધો આને જો એ કાનુડો ગોતે છે. તારે શું લેવાનું? તે લઈ લીધો? તારે હવે કંઈક બાકી રહી ગયો તું એક લઈ લે. હવે દોરો લઈ લે કઈ નહીં તો માતાજી કિચન તે બોલો. હા એ લઈ લે ને એ સારું જ છે. લઈ લે આપણે કિચન લઈ લીધું ભાઈ. કેવું છે કહી દેજો આપણે બુલેટ માટે. ભાઈ આપણે છીએ અત્યારે ભગોડા અને આજે છે મંગળવાર. આ જે કોઈ લખીને જશે ને કોમેન્ટમાં દિલથી જયમાં મોગલ એની બધી જ મનોકામના મારી ભગોડાળીમાં મોગલ પૂરી કરશે. તો લખી નાખો કોમેન્ટમાં જય મોગલ. તો ભાઈ જો અત્યારે મેં દર્શન કરી લીધા ને હવે પાર્કિંગમાં ઉભા થયા. પછી નીકળતા પછી ભાઈ ભૂખ લાગી ગઈ. ઓલા ભાઈ 5 તોલાનો હોન ઓલો શું કહેવાય શેન લીધો છે. ઝૂમ કરીને બતાવું ભાઈ. હાથ લઈ લેતો ભાઈ. આજે સુખનો સૂરજ ઉગાડી દીધો છે અને આજનો ખર્ચો આના ઓનર ભાઈ આજે નાસ્તાના આ છે અત્યારે. કેમ કે એને ઓનર ફોર લઈને અને ઓનરનો શેન જોવો તો ભાઈ અહીંથી ભગોડાથી લઈ લીધો છે. તો આજના સ્પોન્સર મતલબ કે આના ઓનર સોરી સ્પોન્સર કહેવાય ભૂલાઈ ગયું બરોબર ને. તો નાસ્તાનો ભાણો માવાના પૈસા નહોતા લીધા એમ તો કે ઓળખાણ એવી રે હે. હા તીખી હે ઓહો. તો ભાઈ આજના સ્પોન્સર ઈ છે નાસ્તાને. તો એને ભાઈ સુખનો સૂરજ ઉગાડી દીધો એટલે સુરત થી આવેલા છે. એટલે પછી જાતી વખતે તો ટિકિટ ભાડાને ગોતવાના જ છે. વ્યાજ હોય તો સુરતમાં ઈ દે ને પોતે. હાલો તો ભાઈ નાસ્તો કરી લઈએ પછી અમે નીકળી જઈએ. જો ભાઈ તો નાસ્તો આવી ગયો છે અત્યારે. પાણીપુરી ને ભેળ ને આ ભાઈ સ્પોન્સર છે એટલે એનો જ. એ તો કઈ ખાવાના નથી. એ તમારે તો ખાવા નથી ને ભાઈ? બસ હાલો લઈ લો લઈ લે તું આ તો ભાઈ. હાલો ફટાફટ આપણે નાસ્તો કરી પછી નીકળવું ને. તડકો બહુ થઈ ગયો છે. બાબુ તમે વિડીયો બનાવો ખાઈ. હા તો એ તારે ખાવાનું છે કે સ્પોન્સર જ છે ને આજના. તો હવે આપણે અત્યારે આવ્યા હતા ભગોડા મોગલમાંના દર્શન કરવા માટે. તો માતાજીને ત્યાં અત્યારે આપણે પ્રસાદી સ્વરૂપ જો ભેળિયો મળ્યો છે આપણને કામળો. તો ભાઈ તમને આના લાઈવ દર્શન થયા હોય ને તો કોમેન્ટમાં દિલથી જયમાં મોગલ લખી અને આ વિડીયો બને એટલો શેર કરજો. અને માતાજીના અંદર મંદિરમાંથી પ્રસાદી આપણને મળી છે ભાઈ. તો આપણે એટલા ભાગશાળી હશું અને તમે પણ જો ભાગશાળી હશો કે તમને આના દર્શન થયા છે તો કોમેન્ટમાં જયમાં મોગલ લખીને જાજો અને વિડીયોને ફોલો લાઈક ને શેર કરો. જાઓ દૃષ્ટિ બેન ક્યાં જવું? સુણા ચા લઈ લેજો. થઈ ગઈ આદુ બાદુ નાખીને કા દૃષ્ટિ સારી પી લી. ભગોડા આવ્યો તો મારે થાકી ગયો છું. કિચન લેવા ભગોડાથી તો કેવું મસ્તીનું દુકાન આવું તાર